નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. આજે વેધર અપડેટમાં વાત કરવી છે કે આજે ગુજરાતની અંદર કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે, પરંતુ એમની સાથે એક આગાહી એ પણ કરવામાં આવી રહી છે કે પ્રી મોન્સૂન સાયક્લોન છે તે ક્યાંક અત્યારે ઉદ્ભવી રહ્યું છે. આમની ગુજરાતને કેટલી અસર થવાની છે, વરસાદને કેટલી અસર થવાની છે, જે સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસું બેસે છે એમને કોઈ અસર થશે કે પછી જે ખેડૂતોની જમીન છે તેમને અસર થશે, તે બધી જ ચર્ચા કરીએ. મારી સાથે અત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાયેલા છે. પરેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. પરેશભાઈ, હવે મોડેલ તમે કહ્યું કે એ પ્રમાણે કહી રહ્યા છે કે હવે જે સાયક્લોન એક આવ્યું છે, પ્રી મોન્સૂન સાયક્લોન છે, આમનાથી કોઈ વરસાદની અસર થવાની છે? કારણ કે સત્તાવાર ચોમાસું ગુજરાતમાં આપણે જોઈએ કે 15 જૂનની આજુબાજુ બેસતું હોય છે, તો વરસાદને કોઈ અસર પડશે? ચોક્કસ તે સંપૂર્ણ આમ તો માહિતી આપવાની છે. આમ તો મે મહિનાની અંદર આપણે પ્રથમ અઠવાડિયામાં, જેમાં 3 મે થી લઈને 10 મે વચ્ચે આપણે તીવ્ર માવઠું પણ જોયું. અનેક જગ્યાએ 2 થી 4 ઇંચ વરસાદ, તો કોઈ જગ્યાએ 7-8 ઇંચ સુધીના પણ વરસાદો પડ્યા છે. અને આ એક આપણે જે તે સમયે આ વરસાદની એક્ટિવિટી હતી એને આપણે માવઠામાં સમાવેશ કરતા હતા. પણ અત્યારે જે આ સિઝન ચાલી રહી છે, પ્રી મોન્સૂન એક્ટિવિટીની સિઝન છે. એટલે અત્યારે જે હવે પછીના વરસાદો પડશે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ગણવા. જ્યાં સુધી નૈઋત્યનું ચોમાસું ગુજરાત ના પહોંચે ત્યાં સુધી જે વરસાદો પડશે એ તમામ વરસાદો પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણાશે. આ એક ચોક્કસથી છે કે ચોમાસું જે છે એ નૈઋત્યનું ચોમાસું હજુ તો કેરળ પણ પહોંચ્યું નથી. ચોક્કસથી વાત છે કે સમય કરતા 2-3 દિવસ વહેલું ચાલી રહ્યું છે, છતાં પણ હજુ કેરળ નથી પહોંચ્યું. ને જ્યાં સુધી કેરળમાં ન આવે ચોમાસું ત્યાં સુધી તો ગુજરાતે ચોમાસાની રાહ પણ જોવાની ન હોય. સૌ પ્રથમ ચોમાસું છે એ કેરળમાં આવશે, પછી જ આપણા ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધશે. હવે ખાસ અત્યારે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે એનાથી ગુજરાતને શું અસર પડશે? એટલે સૌ પ્રથમ તો દરેક ગુજરાતી મિત્રોએ, ખાસ કરીને ખેડૂત ભાઈઓએ અત્યારથી સાવધાન અને સાવચેત થવાની જરૂર છે. કેમ કે 22 અથવા તો 23 મે થી ગુજરાતની અંદર એક મોટો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. આ વરસાદનો રાઉન્ડ છે એની અંદર અનેક જગ્યાએ વાવણી લાયક વરસાદ પણ થશે. એટલે કે 2 ઇંચ થી લઈને 4 ઇંચ અને આઇસોલેટેડ વિસ્તારોની અંદર 4 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડવાની સંભાવનાઓ છે. કેમ કે અત્યારે એક અરબ સાગરની અંદર સિસ્ટમ બની રહી છે. સામાન્ય રીતે જોવા જઈએ તો 15 એપ્રિલ થી લઈને 15 જુલાઈ સુધીનો જે સમય હોય છે, આ સમય છે એ પ્રી મોન્સૂન સાયક્લોનનો સમય કહેવામાં આવે છે. અત્યારે પ્રી મોન્સૂન સાયક્લોનની સિઝન ચાલી રહી છે. એ પછી બંગાળની ખાડી હોય કે અરબ સાગર હોય, સામાન્ય રીતે ભારતને બંને તરફ જે સમુદ્ર છે, પૂર્વ તરફ બંગાળની ખાડી છે તો પશ્ચિમ તરફ અરબ સાગર છે. અને જે બંનેની અંદર જે સાયક્લોનો બનતા હોય છે, અત્યાર સુધીનું એવરેજ આપણે જોવા જઈએ તો અરબ સાગર કરતા બંગાળની ખાડીની અંદર સાયક્લોન વધુ બનતા હોય છે. એટલે 2-3% પણ ત્યાં વધુ બનતા હોય છે. જોકે અત્યારે બંનેની અંદર વરસાદી સિસ્ટમો છે બની રહી છે. કદાચ બની શકે કે બંનેની અંદર સાયક્લોનો જોવા મળે. હવે અત્યારે આમ જોવા જઈએ તો જે બંગાળની ખાડીની અંદર માનીએ કે કોઈ સાયક્લોન બને તો એની ગુજરાતને કોઈ ડાયરેક્ટ અસર થતી નથી. એટલે આપણે એમનાથી કઈ ચિંતા કરવાની જરૂર નથી કે એનાથી કોઈ ગુજરાતીઓ પેનિક થવાની જરૂર નથી. બંગાળની ખાડીનું જે સાયક્લોન હોય છે એ પૂર્વ ભારતના ભાગોને અસર કરતું હોય છે, અથવા બાંગ્લાદેશ છે, મ્યાનમાર છે, એ વિસ્તારોને અસર કરતું હોય. ગુજરાતને એની કોઈ અસર ન થાય કે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે અમે બધા જે કઈ વેધર એક્સપર્ટ છે એ નજર રાખી રહ્યા છીએ અરબ સાગરની સિસ્ટમ ઉપર. કેમ કે અરબ સાગરની અંદર એક સિસ્ટમ બનવાની છે. પણ અત્યારે ઘણા બધા મિત્રો છે કોઈ ને કોઈ એપ્લિકેશનોના માધ્યમથી જજ કરી રહ્યા છે કે અરબ સાગરની અંદર સાયક્લોન બનવાનું છે. પણ એપ્લિકેશનોની અંદર બતાવશે, એમાં રોજે રોજ તમને અલગ અલગ લોકેશન બતાવશે, અલગ ટ્રેક બતાવશે. અત્યારે એમાં તમને પરફેક્ટ કઈ નહીં બતાવે. 5-5 કલાકે પણ એની અંદર ચિત્ર ચેન્જ થતું જોવા મળશે. એટલે કોઈ એપ્લિકેશનના માધ્યમથી આપણે નક્કી ન કરી શકીએ કે સાયક્લોન બનશે કે નહીં. હવે માની લઈએ કે અત્યારે સાયક્લોન બને તો સૌ પ્રથમ તો સાયક્લોન બનશે કે કેમ એના વિશે સમજાવું એ પહેલા આપણે સમજવું પડશે કે સાયક્લોન જે પણ બનતા હોય છે એના નામ પણ આપવામાં આવતા હોય છે. હવે જે સાયક્લોન હવે પછી પહેલું સાયક્લોન બનશે એ પછી બંગાળની ખાડીમાં બને કે અરબ સાગરમાં બને, જે પણ જગ્યાએ પ્રથમ સાયક્લોન બનશે એ સાયક્લોનનું નામ આપશે શ્રીલંકા દેશ, અને એ સાયક્લોનનું નામ હશે શક્તિ. શક્તિ નહીં, શક્તિ નામ હશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. એટલે પછી જો બંગાળની ખાડીમાં પ્રથમ બને તો એને શ્રીલંકા શક્તિ નામ આપી દેશે, અને અરબ સાગરમાં પ્રથમ બનશે તો એને શક્તિ નામ આપી દેશે. માની લઈએ કે બંગાળની ખાડીની અંદર પ્રથમ સાયક્લોન બની ગયું ને એને શક્તિ નામ અપાઈ ગયું, તો પછી અરબ સાગરમાં બનશે તો એનું નામ શું અને કોણ દેશ આપશે
તો પછી એના પછીનું જે સાયક્લોન બને એટલે શ્રીલંકા પછી નામ આપવાના લિસ્ટમાં બીજું નામ છે થાઈલેન્ડનું, અને થાઈલેન્ડ તરફથી નામ આપવામાં આવશે મોન્થા. એટલે આ જે બંને નામ છે અત્યારથી કન્ફર્મ થઈ ચુકેલા છે. બંનેમાંથી જ્યાં સાયક્લોન બનશે ત્યાં પ્રથમ સાયક્લોનનું નામ હશે શક્તિ, અને બીજું સાયક્લોન બનશે એનું નામ હશે મોન્થા. અને શ્રીલંકા અને થાઈલેન્ડ આ બે દેશ લિસ્ટમાં છે. એટલે આ બે દેશ તરફથી બંને નામ પણ કન્ફર્મ છે. ને હું નિર્ભય ન્યૂઝના માધ્યમથી પણ દરેક ગુજરાત સુધી આ કહેવા માંગુ છું કે આ પ્રકારના નામ હશે. ઘણા બધા મિત્રોને આમ તો આશંકાઓ હોય છે કે જે સાયક્લોન આવે તેનું પણ પાછું નામ હોય, આ નામ કોણ આપતું હશે, કેવી રીતે આપતું હશે. પણ આ આખું લિસ્ટ હોય છે, એની એક પ્રક્રિયા છે, બહુ લાંબી પ્રક્રિયા છે. એટલે એ પ્રમાણેનું આ બધું નક્કી થતું હોય છે. હવે માની લઈએ કે અત્યારે આપણે સાયક્લોન બનશે કે કેમ એની વાત ઉપર જઈએ તો પહેલી વાત તો એ છે કે સાયક્લોન બનશે તો વધારે વરસાદ આવશે ને પવનનો સામનો કરવો પડશે. નહીં સાયક્લોન બને તો પણ ગુજરાતની અંદર વરસાદ તો આવવાનો છે. એટલે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતમાં વરસાદ પડે એ વાત કન્ફર્મ આપણે લખીને રાખવાની છે. એટલે સાયક્લોન બનશે તોય વરસાદ આવશે, નહીં બને તોય વરસાદ આવવાનો છે, પાકું છે. હવે અત્યારે જે અરબ સાગરમાં ગતિવિધિ થઈ રહી છે, જેની અંદર સૌપ્રથમ આપણે સમજાવવું છે કે સાયક્લોનની કેટેગરી સુધી જવા માટે સિસ્ટમને કેટલી કેટેગરી પાર કરવી પડે. તો 5 કેટેગરી પ્રાપ્ત કર્યા પછી કોઈ પણ વરસાદી સિસ્ટમ સાયક્લોન બનતી હોય છે. હવે સિસ્ટમ તો બધાને સિસ્ટમ કહેવામાં આવે, પણ સિસ્ટમના પણ સ્વરૂપ અલગ અલગ હોય છે. ત્યારે હું આપને જણાવું કે અત્યારે કોઈ પણ જે વરસાદી સિસ્ટમ બને તેનું પહેલું સ્વરૂપ હોય છે જેને સાયક્લોનિક સર્ક્યુલેશન કહેવામાં આવે. એ જો વધારે મજબૂત થાય તો પછી લો પ્રેશર બને, એ મજબૂત થાય તો વેલમાર્ક લો પ્રેશર બને, એ મજબૂત થાય તો ડિપ્રેશન બને, ડિપ્રેશન પછી ડીપ ડિપ્રેશન બને. આ પાંચેય કેટેગરી છે વરસાદની છે. પાંચેય કેટેગરીમાં વરસાદ આવતો હોય. જેટલું પણ એ વધુ મજબૂત બને અને ઉપરની કેટેગરીમાં હોય એટલી વરસાદની તીવ્રતા વધારે દઈએ. પણ ડીપ ડિપ્રેશન છે એ ટોપની કેટેગરી છે. ડીપ ડિપ્રેશન વધુ મજબૂત બની જાય તો પછી સાયક્લોન સ્ટ્રોમ બનતું હોય છે. અને સાયક્લોન સ્ટ્રોમમાં પણ જેટલું મજબૂત એમાં અલગ અલગ એની કેટેગરી આવતી હોય છે. હવે અત્યારે જે અરબ સાગરમાં હલચલ થઈ રહી છે, જેની અંદર જોવા જઈએ તો ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં અને કર્ણાટકથી ઉત્તર પશ્ચિમમાં આ લોકેશન ઉપર એક વરસાદી સિસ્ટમ બની રહી છે. જે મૂળ સાયક્લોનિક સર્ક્યુલેશન ક્રિએટ થઈ રહ્યું છે. એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ લગભગ 22 મે 2025 ના રોજ મજબૂત બની અને લો પ્રેશર બનશે. અને લો પ્રેશર બન્યા બાદ એ ધીમે ધીમે ઉત્તર તરફ ગતિ કરવાનું ચાલુ કરશે. ઉત્તર તરફ ગતિ કરશે. જેમ જેમ આગળ જતું જશે, જ્યાં જ્યાં ઊંચું તાપમાન મળશે ત્યાં મજબૂત થશે. એ લો પ્રેશર છે વેલમાર્ક લો પ્રેશર, અને વેલમાર્ક લો પ્રેશર પણ મજબૂત બનવાની શક્યતાઓ છે. એટલે ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન સુધીની કેટેગરી તો પ્રાપ્ત કરી લેશે. પણ જેવું ઉત્તર તરફ આગળ વધશે અને પછી થોડી પણ મુવમેન્ટ જો એની પશ્ચિમ દિશા તરફ થઈ તો માની લેવાનું કે સાયક્લોન બનવાનું નક્કી છે. જ્યાં સુધી એ થોડીક મુવમેન્ટ પણ પશ્ચિમ તરફ નહીં કરે તો સાયક્લોન નહીં બને. એનું કારણ છે પશ્ચિમ તરફ ગતિ કરે તો જ શું કામ સાયક્લોન બને. એનું પણ મેઇન કારણ છે કે કોઈ પણ વરસાદી સિસ્ટમ હોય એને 28-29 ડિગ્રી કરતા ઊંચું તાપમાન ન મળે ત્યાં સુધી એ સાયક્લોનિક કેટેગરી પ્રાપ્ત કરી શકતું નથી. અને અત્યારે જે લોકેશન ઉપર જે સિસ્ટમ બની રહી છે એ દરિયાકાંઠાથી ઘણી નજીક છે. જો આ સિસ્ટમ ડીપ સીમાં બની રહી હોત તો સાયક્લોન 100% ત્યાં બની જાય. કેમ કે ડીપ સી નું ટેમ્પરેચર પણ ઊંચું હોય. બીજા નંબરમાં સિસ્ટમને મૂવમેન્ટ કરવા માટે પૂરતો સ્પેસ મળે. દરિયાકાંઠાથી વધારે નજીક બનતું હોય જ્યારે કોઈ પણ સર્ક્યુલેશન, તો એને સ્પેસ ન મળે તો ઘણી વખત એ વરસાદી સિસ્ટમ રહી જતી હોય છે ને એ સાયક્લોન બની શકતું નથી. એટલે સાયક્લોન બનશે કે નહીં એ મૂવમેન્ટ કર્યા પછી વધારે અંદાજ આવશે. કેમ કે અત્યારે જે આ વરસાદી સિસ્ટમ બની રહી છે એ એક એવા લોકેશન ઉપર બની રહી છે કે જે લોકેશન છે એ દરિયાકાંઠાથી થોડુંક નજીક ગણી શકાય. એટલે આપણે આને અત્યારથી જજ કરવું અઘરું છે. એપ્લિકેશનો XYZ ગમે તે બતાવતું હોય એ સાચું પડશે નહીં. આ મારું ખાસ દરેક મિત્રોને ધ્યાન દોરવા જેવું મને લાગે છે. એટલે અત્યારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પેનિક થવાની જરૂર નથી. હા, એક ચોક્કસથી છે કે અત્યારે તમામ પરિબળો જેમાં ખાસ કરીને ભેજ હોય, પવનની દિશાઓ, પવનની ગતિ અને દરિયાઈ તાપમાન, આ તમામ પરિબળો છે સાયક્લોન બનવા માટે અનુકૂળ છે. એમાં આપણે ના કહી શકીએ એમ નથી. પણ 22 તારીખે લો પ્રેશર બન્યા પછી ધીમે ધીમે મૂવમેન્ટ કરશે એ સિસ્ટમ. એટલે 22 અથવા તો 23 તારીખે ખ્યાલ આવી જશે કે આ સાયક્લોન બનશે કે નહીં. પણ સાયક્લોન બને કે ન બને ગુજરાતની અંદર વરસાદ આવવાના છે. એ વરસાદો છે મેં આપને કીધું એમ
કે જો માત્ર સિસ્ટમ બનીને આવશે, સાયક્લોન નહીં બને તો પણ 2 થી 4 ઇંચ અમુક વિસ્તારમાં 4 ઇંચ કરતા વધારે વરસાદ પડી શકે છે. અને જો વાવાઝોડું બને તો પછી અતિ પવન અને 10-12 ઇંચ સુધીના વરસાદો પણ પડી શકે. પણ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં અનેક જગ્યાએ વાવણી લાયક વરસાદ થશે. જે ખેડૂતોના ખેતર ખાલી છે, ઉનાળુ પાક નથી વાવેલો, એ ખેડૂતો વાવણી કરી શકશે, એને ફાયદો થશે. અને જે ખેડૂતોનો ઉનાળુ પાક ઉભો છે એને નુકસાન કરશે. એટલે આ વરસાદ છે એ નફો અને નુકસાન બંને લઈને અત્યારે ગુજરાત તરફ આવી રહ્યું છે. આ વાત ચોક્કસ છે બેન. પરેશભાઈ, સાથે જો આ સાયક્લોન આવ્યું તો ખેતીની જમીનને કોઈ નુકસાન થશે? બિલકુલ બેન, સાયક્લોન આવે ત્યારે ખેતીની જમીનને પણ નુકસાન થાય, મકાનોને પણ નુકસાન થાય, વૃક્ષો પણ ધરાશાયી થાય, વીજ પુરવઠો પણ ખોરવાઈ જાય. સાયક્લોન છે અનેક રીતે નુકસાન કરતું જ હોય છે. આ સાયક્લોન આવશે તો પણ ખેતીના પાકોને, જે બાગાયતી પાકો છે એને પણ મોટું નુકસાન થશે. એ પછી કેળ કે શેરડીના પાકો હોય એને પણ નુકસાન થશે. ઉનાળુ પાકમાં જે અડદ, મગ, તલ અથવા તો જે બાજરી છે, આ જે પાકો ઉભા છે, આ તમામ પાકોને નુકસાન કરશે. નુકસાની તો ચોક્કસથી સાયક્લોન આવે ત્યારે નુકસાની હોય છે, અને એ નુકસાની પણ સામાન્ય હોતી નથી. હમણાં જેવી રીતે આપણે જોવા જઈએ તો થોડા દિવસ પહેલા 3 મે 2025 થી લઈને 10 મે 2025 વચ્ચે જે માવઠાઓ પડ્યા એ પણ પવન સાથે હતા. એ થોડા પવન સાથે માવઠા પડ્યા તો પણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ખેડૂતોનું અબજો રૂપિયાનું નુકસાન થયું છે. તો પછી સાયક્લોન આવે તો નુકસાની સ્વાભાવિક રીતે થતી હોય છે. એટલે આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે બને ત્યાં સુધી એ સાયક્લોન ન બને, જેથી કરીને ગુજરાતને કોઈ નુકસાન ન થાય, ગુજરાતના ખેડૂતોને નુકસાન ન થાય. એટલે આપણે તો ભગવાનને પ્રાર્થના છે કે ન બને. પણ જો આ સિસ્ટમ છે થોડીક પણ પશ્ચિમ દિશા તરફ મુવમેન્ટ કરશે તો સાયક્લોન બનશે, એ વાત પણ ચોક્કસ છે. લગભગ 22 તારીખ સુધીમાં તો નક્કી પણ થઈ જશે કે સાયક્લોન બનશે કે કેમ. સાથે જો આ એક સૂચન કર્યું છે કે આ વખતે ચોમાસામાં પ્રી મોન્સૂન સાયક્લોન આવ્યું છે, તો આવનાર સમયમાં હજુ તો ઘણા બધા સાયક્લોન બાકી હશે. એ પ્રમાણે આ શું સૂચન કરે છે કે આટલું વહેલું જે સાયક્લોન હોય છે તો આવનાર સમયમાં ભયંકર રહેશે? જો પહેલી વાત તો એ છે કે અત્યારે આ સાયક્લોન છે ને વહેલું ન કહી શકાય. આ સાયક્લોનની સિઝન જ ચાલે છે. 15 એપ્રિલ પછીથી તમામ જે સમયગાળો છે એ પ્રી મોન્સૂન સાયક્લોનનો જ હોય છે. આપણે ભૂતકાળમાં જોવા જઈએ તો લગભગ 2021 ની વાત કરવા જઈએ તો 17 મે 2021 ના રોજ તૌતે નામનું સાયક્લોન છે એ આપણા ગુજરાત ઉપર લેન્ડફોલ થયું હતું. એ તો આજે તો હું માનું છું ત્યાં સુધી 19 તારીખ થઈ ચૂકી છે. 19 મે. પેલું તો 17 મે 2021 ના રોજ લેન્ડફોલ થઈ ગયું હતું. એટલે એ જરૂરી નથી કે આ સાયક્લોન છે વહેલું બને કે મોડું બને એના ઉપર અસર કરે. હા, એક ચોક્કસથી વાત છે કે સાયક્લોન બને એટલે નૈઋત્યનું ચોમાસું છે એ નિષ્ક્રિય થઈ જતું અને ચોમાસું લેટ આવે. આ એક અસર ચોક્કસથી પડતી હોય છે. બાકી એનાથી બીજી વિશેષ કોઈ અસર ન પડે. આ એક અસર તો જે આપણું ગુજરાતના જે ખેતી પાકોને અને ખેડૂતોને નુકસાન કરે, બીજી આપણી માલ મિલકતોને પણ નુકસાન કરે. એક નુકસાન એ હોય છે, અને બીજું નુકસાન નૈઋત્યનું ચોમાસું લેટ થાય. આ 2 પ્રકારના નુકસાન ચોક્કસથી હું જોઈ રહ્યો છું. અને એક વાત એ પણ છે, માની લઈએ કે આ સાયક્લોન બન્યું અથવા તો આ સાયક્લોન ન બન્યું અને આ પસાર થઈ ગયું તો નૈઋત્યના ચોમાસાને તો ડિસ્ટર્બ કરે, પણ એનો મતલબ એવો પણ નથી કે આમાંથી બચી જાય તો પાછળથી બીજું સાયક્લોન ન બને. આમ તો 15 જુલાઈ સુધીનો જે સમય હોય એમાં ગમે ત્યારે સાયક્લોન બનતા હોય. કદાચ આ સાયક્લોન ન બને તો આના પછી પણ ગમે ત્યારે સાયક્લોન બની શકે છે. એટલે સાયક્લોનની સિઝન હોય ત્યાં સુધી ગમે ત્યારે સાયક્લોનો છે બનતા રહેવાના. એ નૈઋત્યના ચોમાસા ઉપર અસર પણ પાડવાના. જ્યારે અરબ સાગરમાં અથવા તો બંગાળની ખાડીની અંદર સાયક્લોન બને એટલે સાયક્લોન છે એ સમુદ્રી જે ભેજ હોય છે, સંપૂર્ણ ભેજ પોતાના તરફ આકર્ષે છે અને એ સંપૂર્ણ ભેજ પોતાની સાથે લઈને આગળ નીકળી જતું હોય છે. એટલે આપણે નૈઋત્યનું ચોમાસું છે એ નિષ્ક્રિય થઈ જાય, અને જ્યારે સાયક્લોન બને છે ત્યારે 8 થી લઈને 15 દિવસ સુધી ચોમાસું નિષ્ક્રિય રહેતું હોય છે. એ અત્યાર સુધીનો હંમેશા ટ્રેક રહ્યો છે. આ વર્ષનું ચોમાસું કેવું રહેવાનું છે? એકંદર જોવા જઈએ તો ચોમાસું તો ખૂબ સારું રહેવાનું છે. ભલે અત્યારે કદાચ શરૂઆતમાં તો થોડુંક આગળ પાછળ થતું હોય, ઘણી વખત ચોમાસું વહેલું પણ આવે, ઘણી વખત મોડું પણ આવતું હોય છે. પણ એનો મતલબ એવો નથી કે નૈઋત્યના ચોમાસા ઉપર લાંબે ગાળે કોઈ અસર પડે. 2-5 દિવસ કે મેં આપણે કીધું 8 થી લઈને 15 દિવસનું જે ફેરફાર થતો હોય ને એમાં જે અસર પડતી હોય એ ચોક્કસથી પડે. પણ લાંબા ગાળાનું જોવા જઈએ તો આ વર્ષે ચોમાસું સારું રહેશે. જેનું મેઇન કારણ છે, આમ તો છેલ્લા 2 વર્ષથી આપણે અલ નીનોનો સામનો કરી રહ્યા હતા. અલ નીનોને કારણે અમુક જગ્યાએ ન પડતો હતો ત્યાં વરસાદ બિલકુલ ન પડ્યો, અને જ્યાં પડ્યો છે ત્યાં અતિવૃષ્ટિ સર્જાઈ હતી. એ છેલ્લા 2 વર્ષની અંદર આપણે જોયું છે
પણ આ વર્ષે શિયાળો પૂર્ણ થતા થતા લાનીના સક્રિય થયો હતો. અત્યારે લાનીના છે વીક લાનીના થઈને ધીમે ધીમે ન્યુટ્રલ તરફ જઈ રહ્યો છે. એટલે ચોમાસા દરમિયાન લાનીના કે અલ્નીનો બંનેમાંથી એક પણની ઇફેક્ટ નહીં હોય. એ કન્ડિશન છે ન્યુટ્રલ કન્ડિશન રહેવાની છે. ન્યુટ્રલ કન્ડિશન હશે અલ્નીનો લાનીનોની હશે. અને એ સાથોસાથ જે આપણો હિન્દ મહાસાગર છે, જેને આપણે આઈઓડી કહીએ છીએ, ઇન્ડિયન ઓશન ડાયપોલ, એ આઈઓડી છે પણ પોઝિટિવ ફેઝમાં રહેવાનો છે. આ તમામ પરિબળોને કારણે 2025નું ચોમાસું ખૂબ સારું રહેશે. એટલું હું એટલું કહી શકું. 98% થી લઈને 106% સુધીનું ચોમાસું જોવા મળે તેવી શક્યતાઓ છે. અને આ આગાહી છે એ હવામાન વિભાગ તરફથી પણ થઈ ચૂકી છે, સ્કાયમેટે પણ કરી છે, અને મારા જેવા ઇન્ડિવિજ્યુઅલ જે આગાહીકારો છે એના તરફથી પણ આ માર્ગદર્શન તો આપણે આમ તો એપ્રિલ મહિનામાં જ આપી દેવામાં આવ્યું છે કે 2025નું ચોમાસું છે નોર્મલ 98 થી લઈને 106% સુધીનું જોવા મળે તેવી શક્યતાઓ ચોક્કસ દેખાય છે. આપણે 22 તારીખના વરસાદની વાત કરી. હજુ 2-3 દિવસ આપણે ગુજરાતના જોઈ રહ્યા છીએ કે ભારેથી અતિ ભારે વરસાદ જે દક્ષિણ ભાગ છે એમાં પડી રહ્યો છે. આ કેવા વરસાદ છે? કમોસમી છે કે આ ચોમાસાના વરસાદ છે? અત્યારે જેટલા પણ વરસાદો પડી રહ્યા છે બેન, એ તમામ વરસાદો છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે. આ કમોસમી ન કહેવાય કે જેની મોસમ જ નથી. જો વરસાદ પડતો હોય તો ચોક્કસ કમોસમી કહેવાય. પણ અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની મોસમ જ ચાલે છે. એટલે મોસમી વરસાદ છે પણ નૈઋત્યના ચોમાસાનો નથી. આ બંને વસ્તુ સમજવી પડશે આપણે. મોસમી વરસાદ છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે. દક્ષિણમાં પણ જે વરસાદો પડી રહ્યા છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે. નૈઋત્યનું ચોમાસું કેરળમાં પહોંચે પછી જ આપણે નૈઋત્યના ચોમાસાના વરસાદો ચાલુ થતા હોય. અને નૈઋત્યના ચોમાસું કેરળમાં પહોંચે એના માટે જે ક્રાઇટેરિયા છે એ ફૂલફિલ થવા જોઈએ. મેં હમણાં તમને જે પ્રમાણે જણાવ્યું કે જે કેરળના ભાગોની અંદર 14 સેન્ટર છે, કોચી, રામેશ્વરમ, એર્નાકુલમ છે, તિરુવનલ્લે છે, તિરુવનંતપુરમ છે. આ જે ટોટલ 14 સેન્ટર છે એમાંથી 50% કરતા વધારે સેન્ટરની અંદર સતત 2 દિવસ કરતા વધારે અને 2 મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો જોઈએ. ત્યાં પશ્ચિમ દિશાના પવન ફૂંકાવો જોઈએ. અત્યારે હજુ પણ કેરળના દરિયાકાંઠે પશ્ચિમના પવન નથી ચાલી રહ્યા. ત્યાં પશ્ચિમના પવન ફૂંકાવા જોઈએ અને પવનની ઝડપ પણ 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોવી જોઈએ. અને ત્રીજો ક્રાઇટેરિયો એ પણ છે કે OLR એટલે કે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન, જેની પણ આપણે અનેક વખત વાત કરી ચૂક્યા છે. જે સૂર્યપ્રકાશ આવેલું રિફ્લેક્શન હોય છે એ પણ ડાઉન થવું જોઈએ. OLR છે એ પણ કમ્પ્લીટ થવો જરૂરી છે. આ તમામ ક્રાઇટેરિયા પૂર્ણ થાય પછી ત્યાં નૈઋત્યના ચોમાસાનું આગમન થયું એવી જાહેરાત થશે. બાકી આ 3 ક્રાઇટેરિયા પૂર્ણ ન થાય તો ત્યાં ગમે એટલો વરસાદ પડશે તમામ વરસાદને પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણવામાં આવશે. અને એવી જ રીતે ગુજરાતમાં પણ આ સેમ નિયમ લાગુ પડવાનો છે. આ હું ચોક્કસ માનું છું. બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર અને તમે જે પ્રમાણે માહિતી આપી એ બદલ. જે રીતે પરેશ ગોસ્વામીએ માહિતી આપી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.